મેં સાયકલના હેન્ડલ પરથી સાયકલ પર બેસીને જ ન્યૂઝપેપર કાઢી અને પ્રિયા સદનના મેઇન ગેટ ઉપર ફેંક્યો. ત્યારે એક ખૂબસૂરત યુવતી ગેટ ખોલીને બહાર આવી અને બોલી, "તમે આ રીતે ન્યૂઝપેપર કેમ ફેંકો છો? ગેટની અંદર કોઈને લાગી જાય અથવા ન્યૂઝપેપર પાણીમાં પડી જાય તો?" યુવતીની આકર્ષક ચહેરો અને કોયલ જેવી મધુર અવાજથી હું ખૂબ જ પ્રભાવિત થઈ ગયો. મને ભાન પણ ન રહ્યું અને મારા મોઢાથી નીકળ્યું કે ભૂલ થઈ ગઈ. કાલથી ધ્યાન રાખીશ. અને તે યુવતી મારા તરફ સ્માઇલ આપી અને ગેટની અંદર ચાલી ગઈ. ગેટ બંધ થઈ ગયો. હું પણ ન્યૂઝપેપર વેચવા સાયકલ ઉપર આગળ ચાલ્યો ગયો. મને સવારે લગભગ 200 ન્યૂઝપેપર વેચવાના હોય છે. ન્યૂઝપેપર એજન્સીમાંથી મળેલ એડ્રેસ ઉપર જઈને મારે ન્યૂઝપેપર આપવાના હોય છે. બધા ઘરમાં ન્યૂઝપેપર સમયસર મળી રહે એટલે હું ચાલતી સાયકલથી જ પેપરને ફેંકી દઉં છું અને આગળ ચાલી જાઉં છું. ન્યૂઝપેપરનું કામ પતાવી હું કોલેજ જતો રહ્યો છું. પરંતુ તે દિવસથી મેં પ્રિયા સદનમાં ક્યારે પણ ચાલતી સાયકલે ન્યૂઝપેપર ફેંક્યું નથી. હંમેશા સાયકલ રોકી અને મેઇન ગેટની નીચેથી જ ન્યૂઝપેપર સરકાવી દઉં છું. ક્યારેક તે સુંદર યુવતી ગેટ ઉપર મળી જતી અને હલકી સ્માઇલથી હું હાથ જોડી દેતો તો તે પણ મને હલકી સ્માઇલ આપતી. હોસ્પિટલથી પાછો ફર્યો તો મેં ઓટો રિક્ષા મારા ઘરના દરવાજા પાસે રોકી અને પિતાજીને ટેકો દઈને નીચે ઉતાર્યો અને તેને ઘરમાં લઈ જઈને ખાટલા ઉપર સૂવડાવી દીધો. માં એ તેને પાણી સાથે દવા આપી એટલે તે ત્યાં ખાટલા ઉપર જ આરામ કરવા લાગ્યા. મને કોલેજમાં તે લેટ થઈ ગયું હતું એટલે મેં આજે કોલેજમાં રજા રાખી. પિતાજીની તબિયત ખરાબ હતી તો ઘરમાં જ હતો. તો મેં વિચાર્યું કે ઘરમાં રહીને શું કરીશ એટલે જમવાનું જમીને પિતાજીનો ઓટો લઈને બહાર નીકળ્યો. ઘરમાં રહેવા કરતાં ઓટો રિક્ષા ચલાવીને થોડી કમાણી કરી લઉં. હું ઓટો રિક્ષા લઈ ધીરે ધીરે આગળ જઈ રહ્યો હતો. હું ફક્ત 2 કિલોમીટર જ આગળ ગયો હશે કે પેલી સુંદર યુવતી સડકના કિનારે કારની પાછળ પરેશાન મુદ્રામાં ઊભી હતી. મેં તેને જઈને મારી ઓટો રિક્ષા રોકી અને કહ્યું, "અરે, તમે અહીંયા કેમ?" મને જોઈને તે પણ હસી અને બોલી, "ઓફિસમાં એક અર્જન્ટ મીટિંગ હતી અને કારને પણ અત્યારે જ ખરાબ થવાનું હતું. બીજી ગાડી ઘરે છે પણ હજી સુધી ડ્રાઈવર ત્યાં પહોંચ્યો નથી. અહીંયાથી કોઈ ટેક્સી પકડી લઈશ અને તેથી જ રાહ જોઈ રહી છું." "તમે રાહ શું કામ જોઈ રહ્યા છો? હું તમને મારા ઓટોમાં છોડી દઈશ." તે મને કહ્યું કે તમે તો ન્યૂઝપેપર વેચો છો ને અને ઓટો રિક્ષા પણ ચલાવો છો. ઓટો રિક્ષા પિતા ચલાવે છે. આજે તેની તબિયત ખરાબ છે એટલે હું ચલાવું છું. ન્યૂઝપેપર વેચવાના થોડા પૈસા મળી જાય છે પણ ઘરનો ખર્ચો તો ઓટો રિક્ષાથી જ ચાલે છે. મારી ઓફિસ 10 કિલોમીટર દૂર છે. તારો ઓટો પહોંચી જશે ને ત્યાં? જરૂર, ઓટો રિક્ષા ત્યાં સુધી પહોંચી જશે અને હું તમને સમય પર પહોંચાડી દઈશ. તેને તેની કારની સીટ ઉપરથી પોતાની નાની હેન્ડબેગ ઉપાડી અને કાર લોક કરી દીધી. પાછલી સીટ ઉપર બેસીને થોડી બોલી કે થોડું જલ્દી ચલાવજો, હું ઓફિસ માટે લેટ થઈ રહી છું. બસ, હું તમને થોડી વારમાં જ પહોંચાડી દઉં છું. આટલું બોલતા જ મેં ઓટો રિક્ષાનો સેલ્ફ લગાવ્યો અને ઝડપથી ઓટો રિક્ષા ચલાવવા લાગ્યો. હજુ તો હું તેને લઈને થોડી દૂર જ ગયો કે ઓટો રિક્ષા એકદમથી બંધ પડી ગઈ. મેં ઘણી વખત સેલ્ફ માર્યો પણ ઓટો રિક્ષા ચાલુ થઈ નહીં. તો મેં ફ્યુલ મીટર ઉપર નજર નાખી તો મને સમજાયું કે ઓટોમાં તો પેટ્રોલ જ ખલાસ થઈ ગયું છે. હું કેટલો બદનસીબ હતો. મારા ખિસ્સામાં એક પણ રૂપિયો હતો નહીં અને આજુબાજુમાં કોઈ પેટ્રોલ પંપ પણ હતો નહીં. મને ઉદાસ જોઈ તે બોલી, "હવે શું થયું? પેટ્રોલ ખલાસ થઈ ગયું અને આજુબાજુમાં તો કોઈ પેટ્રોલ પંપ પણ નથી. ઠીક છે, કોઈ વાત નહીં. હું કોઈ ટેક્સી કરી લઈશ." આટલું બોલીને તે ઓટો રિક્ષામાંથી નીચે ઉતરી ગઈ. બદનસીબ સાથે મારું નસીબ પણ સારું હતું. ઓટો રિક્ષામાં પેટ્રોલ ખલાસ થયું તે મારું દુર્ભાગ્ય સમજું કે મારું સૌભાગ્ય? આમાં હું મારું સૌભાગ્ય જ સમજું છું. કેમ કે જે જગ્યાએ પેટ્રોલ ખલાસ થયું ત્યાંથી થોડે દૂર મારો એક મિત્ર પ્રવીણ પોતાની બાઇક ઉપર બેઠો ફોન ઉપર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. હું જલ્દીથી તેની પાસે પહોંચી ગયો અને
તેને મારી આખી રામકથા જણાવી. થોડા સમય માટે તેની મેં બાઇક માંગી. બાઇક લઈને હું પેલી યુવતી પાસે ગયો. મેં કહ્યું, બેસી જાઓ. તો યુવતી બોલી, અરે યાર, બાઇક ક્યાંથી લાવ્યા? મેં કહ્યું, મારા મિત્રની છે. હવે તો હું તમને સમયસર જ ઓફિસ પહોંચાડી દઈશ. ઠીક છે. આટલું બોલી તે મારી પાછળ જેવી રીતે છોકરા બેસે તેવી રીતે બંને પગો બંને સાઈડ કરી અને બેસી ગઈ. તેણે પોતાની નાની હેન્ડબેગ વચ્ચે રાખી અને પોતાના બંને હાથ મારા ખભા ઉપર રાખી દીધા. મારા શરીરમાં તો કરંટ દોરવા લાગ્યો. તે રસ્તો બતાવતી ગઈ અને હું બાઇક ચલાવતો ગયો. ખભા ઉપર તેના કોમલ જેવા હાથનો સ્પર્શથી ખૂબ જ રોમેન્ટિક લાગી રહ્યું હતું. હું મીઠા સ્વપ્નોમાં ખોવાઈ રહ્યો હતો. બાઇક ચલાવતા ચલાવતા સપના જોવા લાગ્યો અને દિલમાં એવી ઈચ્છા હતી કે આ સફર ક્યારેય પણ સમાપ્ત થાય નહીં. તેને પામવાની તમન્ના મારા હૃદયમાં ઉછળવા લાગી. મારા દિલમાં તેના પ્રત્યે પ્રેમ જાગવા લાગ્યો અને મારું દિલ એકદમ ખુશીથી આકાશમાં ઉડવા લાગ્યું. આકાશમાં ઉડતા ઉડતા હું મારા એક જગ્યા શોધી રહ્યો હતો કે અચાનક જ ધડામથી નીચે જમીન ઉપર પડી ગયો. જ્યારે મારા કાનમાં અવાજ સંભળાયો કે મારી ઓફિસ આવી ગઈ છે, તો મેં બાઇક રોકી તેને ધીરેથી પોતાના હાથ મારા ખભા ઉપરથી સરકાવ્યા. બેગને પકડી અને બાઇક પરથી ઉતરતા ઉતરતા બોલ્યા કે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. તમે મને સમય ઉપર પહોંચાડી દીધી. આ જ મારી ઓફિસ છે. તેના હાથ મારા ખભાથી એવી રીતે સરકી ગયા કે મારી આત્મા મારા શરીરને છોડી ગઈ હોય. મારું સ્વપ્ન તૂટ્યું તો પ્રિયા સ્ટીલ લિમિટેડની સામે ઊભો હતો. પ્રિયા સ્ટીલ શહેરનું સૌથી મોટું અને ખૂબ જ પ્રખ્યાત સ્ટીલ પ્લાન્ટ હતો. ઘણા સારા એવા એન્જિનિયર તેમાં નોકરી કરતા હતા. મેં પણ પ્રિયા સ્ટીલનું નામ સારી રીતે સાંભળ્યું હતું અને મને પણ ખબર હતી કે આ કંપનીની માલિક કોઈ પ્રિયા નામની યુવતી છે. પછી મેં પૂછ્યું કે તમે આ કંપનીમાં નોકરી કરો છો? તો યુવતી બોલી, નહીં, આ મારી કંપની છે અને હું આ કંપનીની માલિક છું અને મારું નામ પ્રિયા છે. આ સાંભળીને હું તો સ્તબ્ધ થઈ ગયો. તમારાથી તો રોજ મુલાકાત થાય છે, તો પણ હું તમને ઓળખી ન શક્યો. આને કહેવાય છે દીવા તળે અંધારું. હું તમને ઘણા દિવસોથી ઓળખું છું, પણ મને ખબર હતી નહીં કે તમે પ્રિયા સ્ટીલના માલકીન છો. હું મારા મનમાં વિચારી રહ્યો હતો કે હું તો આજે તેમની સાથે સફર પણ કરી રહ્યો હતો અને સ્વપ્ન પણ જોઈ રહ્યો હતો. આ તો પેલી ખાટી દ્રાક્ષ જેવું છે કે હું તેને પામવાના સપના જોઈ રહ્યો હતો. ત્યારે તેણે પોતાના નાના હેન્ડબેગમાંથી 500 રૂપિયાની 2 નોટ કાઢી અને મારી તરફ કરી અને બોલ્યા, લે, આ પૈસા લો. મેં બંને હાથ જોડીને ના કહી દીધું. તો તેમણે તે નોટ મારા શર્ટના ખિસ્સામાં મૂકી દીધા અને કહ્યું કે તારા ઓટો રિક્ષામાં પેટ્રોલ નથી, તો એમાં નખાવી દેજે. ત્યારે ગેટકીપર કંપનીનો ગેટ ખોલીને આવ્યો અને તેને પ્રિયા મેમના હાથમાંથી બેગ લઈ લીધી. પ્રિયા તેની પાછળ કંપનીની અંદર દાખલ થઈ ગઈ. કંપનીનો ગેટ બંધ થઈ ગયો, પણ હું ત્યાં જ ઊભો વિચારોમાં ખોવાઈ ગયો. પછી હું ઘરે આવી ગયો અને રાત્રે હું સૂતો, પરંતુ નીંદર મારી આંખોમાં હતી નહીં. પથારીમાં પડ્યા 2 વાગી ગયા હતા, પરંતુ નીંદર આવવાનું નામ જ લઈ રહી હતી નહીં. પ્રિયાનો પ્રેમ મારા માટે એક દિવા સ્વપ્ન સમાન હતું અને મારામાં એટલી હિંમત હતી નહીં કે તેની સામે હું મારો પ્રેમ વ્યક્ત કરી શકું. પરંતુ મારા દિલમાં જે પ્રેમનું બીજ અંકુરિત થઈ ગયું હતું તેને હું કેવી રીતે નષ્ટ કરું? મારી ઓકાત જ શું છે કે હું પ્રિયા જેવી યુવતીને સામે મારો પ્રેમ વ્યક્ત કરું અને પ્રિયા માની જાય. આકાશમાં ઉડવા માટે હવાનો રૂખ કઈ તરફ છે તે જોઈ લેવું જોઈએ, કેમ કે આકાશમાં કોઈ ઠેકાણું હોતું નથી અને ત્યાંથી પડશો તો સીધા જમીન ઉપર અને હાડકાં પણ સલામત રહેશે નહીં. પ્રિયા કોઈ સાધારણ યુવતી નથી કે જે મારો પ્રેમ સ્વીકાર કરી લે. હજુ પણ ટાઈમ છે, સંભાળી લો. ખુદને અને તેને ભૂલવામાં જ લાભ છે. મારી અંતરાત્મા મને આવી રીતે સમજાવી રહી હતી, પણ મારું દિલ છે જે ભૂલવા તૈયાર હતું નહીં. મારું નસીબ પણ ક્યાં આવીને અટકી ગયું. જે નસીબમાં નથી તેને જ પામવાની ઈચ્છા છે, જે સૂરજને પકડવા સમાન છે. હું લાચાર હતો. પ્રિયાની યાદો દિલમાં રહી ગઈ. આખી રાત આંખમાં નીંદર જ હતી નહીં.
સવારના 4 વાગ્યા તો હું સાયકલ લઈને ન્યૂઝપેપર વેચવા માટે એજન્સી પહોંચી ગયો. ત્યાંથી ન્યૂઝપેપર લઈ રોજની ટેમ ત્યાંથી નીકળ્યો. પ્રિયા સદન સુધી પહોંચી ગયો. મને મેઇન ગેટ ઉપર પ્રિયા ઊભી જોઈને મને કોઈ આશ્ચર્ય થયું નહીં, કેમ કે ક્યારેક તે મને મેઇન ગેટ ઉપર મળતી હતી. મેં સાયકલ ઊભી કરી અને એક ન્યૂઝપેપર કાઢી પ્રિયા તરફ ચાલવા લાગ્યો. મેં ન્યૂઝપેપર પ્રિયા તરફ આપ્યું. મારા હાથમાંથી ન્યૂઝપેપર લેતા પ્રિયા બોલી, ચાય પીશો? અંદર આવો, એક કપ ચાય પી લો. સવારે ઘરથી જલ્દી નીકળ્યા હશે એટલે ચાય પણ પીધી હશે નહીં. મેં કહ્યું, હમણાં તો હું લેટ થઈ રહ્યો છું. સમય ઉપર બધાને ન્યૂઝપેપર પહોંચાડવાના છે. પછી કોઈ બીજા દિવસે ન્યૂઝપેપર તો તમે રોજ પહોંચાડો છો ને, તો તમે ક્યારે સમય મળશે? હા, પણ આ તો મારું કામ છે. ક્યારેક ન્યૂઝપેપર વેચીને પછી ટાઈમ મળશે તો આવીશ. તો પ્રિયા બોલી, બીજા દિવસે કેમ? આજે જ કામ સમાપ્ત કરીને પછી ચાય પીવા આવશો તો થોડી વાતો પણ કરશું. ન્યૂઝપેપરનું કામ કરતાં કરતાં કોલેજનો સમય થઈ જાય છે એટલે આજે તો નહીં આવી શકું. પ્રિયા બોલી, તો ઠીક છે, રવિવારના દિવસે મળશું. રવિવાર તો ખાલી રહો છો ને, અને રવિવારે કોલેજમાં પણ રજા હોય છે. ન્યૂઝપેપર વેચીને પછી ઘર પર અભ્યાસ કરું છું. તો પ્રિયા બોલી, ઠીક છે, રવિવારે હું તારી રાહ જોઈશ. જી, હું કોશિશ કરીશ. કોશિશ નહીં, હું તારી રાહ જોઈશ. તારે અવશ્ય આવવું જ પડશે. જી. આટલું કહેતા હું મારી સાયકલ પર આગળ ચાલ્યો ગયો. પ્રિયા ત્યાં જ ઊભી રહી. થોડી દૂર જઈને મેં પાછળ વળીને જોયું તો પ્રિયા ત્યાં જ ઊભી મને જોઈ રહી હતી. હું વિચારતો રહ્યો કે પ્રિયા ચાય પર મને કેમ બોલાવી રહી છે. ક્યાંક તેને તો મારી સાથે પ્રેમ નથી થઈ ગયો ને, કે પછી મારી ગરીબી જોઈને મારી ઉપર તરસ આવી રહી છે, કે હું સવારે 4 વાગે ઘરથી નીકળું છું અને ચાય પણ મળતી હશે કે નહીં, તો તેની સાથે એક કપ ચાય પી લઉં. પ્રેમ કરવા માટે તો તેના માટે શહેરમાં એકથી એક ધનવાન યુવાનો છે. કોઈની સાથે પણ પ્રેમ કરી શકે છે, કોઈને પણ પોતાનો જીવનસાથી બનાવી લેશે. મારામાં એવી શું ખૂબી કે જેનાથી તે મને પ્રેમ કરે? પરંતુ આ પ્યાર પણ અજીબ છે. દિલમાં જ્યાં લાગ્યું તેનું જ થઈ ગયું. આ પ્યાર અમીર ગરીબ, ઊંચ નીચ, ભેદભાવ, જાતિ કંઈ પણ જોતું નથી. બની શકે કે તેના દિલમાં પણ કંઈક હોય, તે પણ મને પ્રેમ કરવા લાગી હોય. જે પણ છે, રવિવારે તેને પણ મળવાનું વચન આપ્યું છે, મને બોલાવ્યો છે. બની શકે કે મારી પાસે પોતાનો પ્રેમ વ્યક્ત કરે. મારા મનમાં લાડવા ફૂટવા લાગ્યા અને ખુદ પર ગુસ્સો પણ આવવા લાગ્યો કે આટલો લાંબો ટાઈમ કેમ લીધો? હજુ તો 4 દિવસ બાકી છે. હું જલ્દી કરીને પણ સમય કાઢી શકતો હતો અને દિવસમાં પણ મને સમય મળી શકે એમ હતો. રાત્રે પણ હું જઈ શકતો હતો. હવે આ 4 દિવસ કઈ રીતે પસાર થશે? એક કામ કરું, ન્યૂઝપેપરનું કામ પૂરું થાય એટલે તેના ઘર આગળથી જ નીકળીશ. ગેટ ઉપર તો તે અવારનવાર મળે છે અને જો મળી જશે તો કોલેજમાં રજા કરી દઈશ. પ્રિયા સાથે મુલાકાત માટે આ વિચારતો ન્યૂઝપેપર વેચીને હું તે જ રસ્તા પર પાછો ફર્યો. સાયકલના પેડલ જોરથી મારવા લાગ્યો. પ્રિયાને મળવા માટે મારા દિલે પણ માની લીધું હતું કે પ્રિયા ગેટ ઉપર જ ઊભી હશે અને ફરી ચાય માટે કહેશે. પ્રિયા સદન દૂરથી દેખાઈ રહ્યું હતું અને સાયકલ પણ હવામાં ઉડી રહી હતી. પણ સામે જોયું તો ગેટ બંધ હતો એટલે હું સીધો આકાશમાંથી જમીન ઉપર આવી ગયો. સાયકલની સ્પીડ ઉપર બ્રેક લાગી ગયો. સાયકલ જે હવામાં ઉડી રહી હતી તે હવે સ્લો થઈ ગઈ હતી. પછી મેં કોલેજ જવાનું જ ઉચિત લાગ્યું. આ 4 દિવસ કઈ રીતે પસાર થયા તે હું તમને કેવી રીતે કહું? એક દિવસ એક યુગની જેમ પસાર થયો. આશ્ચર્ય તો એ વાતનું હતું કે આ 4 દિવસ પ્રિયા એક પણ દિવસ મને ગેટ ઉપર મળી નહીં. આજે રવિવાર હતો એટલે આજનું તો વચન હતું, પરંતુ પ્રિયા આજ પણ ગેટ ઉપર મને દેખાય નહીં. તો ન્યૂઝપેપર મેં ગેટકીપરને આપીને આગળ ચાલતો બન્યો. દિલમાં તો એવી લાલસા હતી કે ગેટકીપરને પૂછું, પણ મારી અંતરાત્માએ ના કહ્યું. એટલે હું ન્યૂઝપેપર વેચતો આગળ વધી ગયો. ન્યૂઝપેપરનું કામ પતાવીને પ્રિયાને મળવાનો ઉત્સાહ મારા દિલમાં છલાંગ મારી રહ્યો હતો. ચાય તો એક બહાનું હતું, ખાસ તો પ્રિયાને મળવાનું હતું. લગભગ 8 વાગ્યે મેં બધા ન્યૂઝપેપર
વેચી દીધા, જેને હું પહેલાં 9 વાગ્યા સુધી પણ વેચી શકતો હતો નહીં. મેં તરત જ પાછો પડ્યો. જેવો હું પ્રિયા સદનના ગેટ ઉપર પહોંચ્યો અને ગેટ કીપરને કહ્યું કે મને પ્રિયા મેમને મળવું છે. ગેટ કીપરે પૂછ્યું શું કામ છે? તો મેં કહ્યું તેને મને બોલાવ્યો છે. ગેટ કીપર બોલ્યો ક્યારે? તો મેં કહ્યું આજે જ બોલાવ્યો છે. ક્યારે કહ્યું હતું તને? મેં કહ્યું 4 દિવસ પહેલાં. 4 દિવસ પહેલાં તો પ્રિયા મેમની કારનું એક્સિડન્ટ થઈ ગયું હતું અને તેને ખૂબ જ ગંભીર ઈજાઓ થઈ છે. ત્યારથી જ તે હોસ્પિટલમાં ભરતી છે. તેની કિડની. ગેટ કીપર એ આગળ શું કહ્યું મને કંઈ ધ્યાન રહ્યું નહીં. હું ભાનમાં હતો નહીં. હું જલ્દીથી સાયકલ ઉપર હોસ્પિટલ પહોંચી ગયો. પ્રિયા આઈસીયુ વોર્ડમાં એડમિટ હતી. આઈસીયુ વોર્ડના ગેટ પાસે કંપનીનો સ્ટાફની ભીડ લાગેલી હતી અને લોકો અલગ અલગ વાતો કરી રહ્યા હતા કે કિડનીની વ્યવસ્થા હજી સુધી થઈ નથી અને જો કિડની નહીં મળશે તો કદાચ આજકાલમાં મળી જાય. મેનેજર સાહેબ તો ખૂબ જ ભાગદોડ કરી રહ્યા છે અને તે તો 20-25 લાખ રૂપિયા આપવા પણ તૈયાર હતા, પરંતુ કોઈ કિડની ડોનર તો મળવો જોઈએ ને. લોકોની અનેક પ્રકારની વાતો સાંભળીને મને સમજવામાં વાર ન લાગી કે પ્રિયાને કિડનીની જરૂરત છે. પ્રિયાના કામ આવવા માટે મારી પાસે આનાથી સારી તક પછી ક્યારેય મળશે નહીં, પરંતુ મારું નસીબ પણ સાથ આપવું જોઈએ ને. મને શંકા હતી કે બ્લડ ગ્રુપ પણ મેચ થવું જોઈએ ને. ત્યાં ઊભા લોકોથી હું પરિચિત તો હતો નહીં, પરંતુ ત્યાં ઊભા લોકોમાંથી એક વ્યક્તિને મેં કહ્યું કે હું પ્રિયા મેડમને મારી એક કિડની દાન કરવા માગું છું. તો ત્યાં ઊભા લોકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ. તુરંત જ મેનેજર સાહેબને સૂચના આપી તો હું પણ ત્યાં હાજર થઈ ગયો અને મને જોઈને તે ખુશીથી બોલ્યા કે તમે તમારી કિડની દાન કરવા માગો છો? તો મેં કહ્યું હા, મેમ માટે હું મારું જીવન પણ બલિદાન કરી શકું છું. ઠીક છે, જો તારું બ્લડ ગ્રુપ મેચ કરી જશે મેડમના બ્લડ ગ્રુપ સાથે અને તમે પ્રિયા મેમ માટે કિડની દાન કરી રહ્યા છો તો અમે તમારી ખૂબ જ મદદ કરશું. સાથે તમને 10 લાખ રૂપિયાનું ઇનામ પણ આપશું. બીજી કોઈ જરૂરિયાત હોય તો નિસંકોચ કહી દેજો. નહીં, હું કોઈ પુરસ્કાર અથવા મદદ માટે કિડની દાન નથી કરી રહ્યો. હું તો પ્રિયા મેમ ખાતર પોતાની કિડની આપી રહ્યો છું. અહીં મારા નસીબે મારો સાથ આપ્યો અને પ્રિયા મેમના બ્લડ ગ્રુપ સાથે મારું બ્લડ ગ્રુપ મેચ કરી ગયું. ડૉક્ટર મારી તપાસ કરી અને મને ઓપરેશન રૂમમાં પહોંચાડી દીધો. ત્યાં ઊભા બધા લોકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. પહેલેથી ત્યાં ટેબલ ઉપર પ્રિયા મેમ બેભાન અવસ્થામાં પડી હતી. બીજા ટેબલ ઉપર ડૉક્ટરની ટીમ અને મને સુવડાવી દીધો અને એક ઇન્જેક્શન પણ લગાવી દીધું. બીજા દિવસે મને જ્યારે ભાન આવ્યું તો હું પણ તે જ આઈસીયુ વોર્ડમાં પ્રિયા મેમની બરાબર બાજુવાળા બેડ ઉપર હતો. પ્રિયા મેમ હજુ પણ બેભાન અવસ્થામાં જ હતા. મને ડાબા પડખામાં ઓપરેશનના કારણે થોડુંક દર્દ થઈ રહ્યું હતું. મારી હાલત સુધરતા મને આઈસીયુમાંથી 2 દિવસ પછી વોર્ડમાં શિફ્ટ કરી લીધો, પરંતુ પ્રિયા હજુ પણ આઈસીયુમાં જ હતી. તેની હાલત તો સુધાર હતો, પરંતુ સ્થિતિ હજી પણ ગંભીર હતી. લગભગ 10 દિવસ પછી મને હોસ્પિટલમાંથી રજા મળી, પરંતુ પ્રિયા મેમ હજી પણ આઈસીયુમાં જ હતી. હોસ્પિટલમાંથી રજા મળી એટલે મેં પ્રિયા મેમને મળવાની ઈચ્છા હતી, પરંતુ કોઈ પ્રોબ્લેમ થઈ શકે એટલા માટે ડૉક્ટરે મને મળવા દીધો નહીં. પ્રિયાને આઈસીયુના ગ્લાસમાંથી જોઈને હું મારા ઘર ઉપર પહોંચી ગયો. 2 મહિના પછી મારા એમટેકની ફાઇનલની એક્ઝામ હતી. ઓપરેશનના કારણે ડૉક્ટરોએ મને આરામ કરવાની સલાહ આપી હતી, એટલે મેં એક્ઝામ સુધી ન્યૂઝપેપર વેચવાનું કામ છોડી દીધું અને ઘર ઉપર રહીને જ મારી પરીક્ષાની તૈયારી કરવા લાગ્યો. પરીક્ષાનું રિઝલ્ટ આવતા મારી ખુશીનો પાર રહ્યો નહીં. મને કોલેજ કેમ્પસમાંથી જ વર્ધમાન સ્ટીલ પ્લાન્ટમાં આસિસ્ટન્ટ પ્રોડક્શન મેનેજર માટે 10 લાખ રૂપિયાનો પેકેજ મળી ગયો. વર્ધમાન સ્ટીલ પ્રિયા સ્ટીલ કરતાં થોડી નાની કંપની હતી, પરંતુ મારા માટે 10 લાખ રૂપિયાનો પેકેજ ખૂબ જ મોટી રકમ હતી. મેં વર્ધમાન સ્ટીલમાં કામકાજ સંભાળી લીધું તો કંપનીએ મને રહેવા અને માટે એક ફ્લેટ અને આવવા જવા માટે એક કાર આપી. હું મારા માતા પિતા સાથે જૂનું ઘર છોડી અને નવા ફ્લેટમાં રહેવા ગયો. પિતાજીનો ઓટો પર મેં વેચી દીધો. ઘરમાં ઝાડુ પોતા કપડાં વાસણ ધોવા માટે એક નોકરાણી રાખી દીધી, જેનાથી માને પણ આરામ મળી શકે.
ત્યાં પ્રિયા મેમ ભાનમાં આવ્યા પછી મેનેજરે પ્રિયા મેમને બધી હકીકત જણાવી. પ્રિયાએ તો યુવકને મળવા માટે ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ મેં મારું એડ્રેસ આપેલું ન હતું, તેથી પ્રિયા મને મળી શકી નહીં. પ્રિયાએ મેનેજરને કહ્યું કે તે યુવકને તમે કોઈ ઇનામ આપ્યું? તો મેનેજરે કહ્યું કે તે યુવક કંઈ પણ ઇનામ લેવાની મનાઈ કરી દીધી હતી અને તબિયત સુધરતા જ તે કહ્યા વગર હોસ્પિટલમાંથી ચાલ્યો ગયો. ધીરે ધીરે પ્રિયાની સ્થિતિમાં સુધારો આવવા લાગ્યો. ડૉક્ટરોએ મહિના સુધી પ્રિયાને આરામ કરવાની સલાહ આપી હતી. જ્યાં સુધી પ્રિયા પથારીમાં જ હતી અને તે યુવક વિશે જ વિચારતી રહી કે આખરે તે યુવક મારી મદદ કેમ કરી. કોઈ પોતાના સગાને પણ પોતાની કિડની દાન નથી કરતા અને આ તો કોઈ અજાણ્યો હતો. આટલી મોટી કુરબાની કેમ આપી? પ્રિયાએ પોતાના મેનેજરને કહીને મને શોધવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ કંઈ ખબર મળી નહીં. હું વર્ધમાન સ્ટીલમાં નોકરી કરવાથી ખૂબ જ ખુશ હતો અને હું કંપનીના પ્રોડક્શનમાં નવા સુધારા કરવા લાગ્યો હતો. વર્ષના અંતમાં પરિણામ પણ સારા આવવા લાગ્યા. વર્ધમાન સ્ટીલે ઓછા ખર્ચે સારી ગુણવત્તાના વધુ માલનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું હતું, જેથી બજારમાં વર્ધમાન સ્ટીલની ધાક જામી ગઈ. માલ ઓછી કિંમત ઉપર મળવા લાગ્યો તો વર્ષના અંતે વર્ધમાન સ્ટીલના ધંધામાં ખૂબ જ ઉછાળો આવ્યો. એક વર્ષમાં જ પ્રિયા સ્ટીલને પાછળ છોડી દીધું. મહિનાઓ આરામ કર્યા પછી ડૉક્ટરની સલાહથી પ્રિયા ફરી કંપનીમાં જોઈન કરી લીધી. પ્રિયા સ્ટીલનો બિઝનેસ તો પહેલાં જેમ જ ચાલી રહ્યો હતો, પરંતુ ગયા વર્ષમાં વર્ધમાન સ્ટીલના પ્રોડક્શનના લીધે બજારમાં પ્રિયા સ્ટીલને પાછળ મૂકી દીધું હતું. પ્રિયાએ ઘણી વખત અધિકારીઓ સાથે બેઠક પણ કરી, પરંતુ સ્થિતિમાં કોઈ સુધાર થયો નહીં. તો પ્રિયાએ મેનેજરને વર્ધમાન સ્ટીલનું ઉદાહરણ આપતા કહ્યું કે તેનું પ્રોડક્શન કેમ વધી ગયું છે, જેમ કે તે તો આપણી સામે કંઈ પણ હતા નહીં. આપણું પ્રોડક્શન અને આપણા માલની ડિમાન્ડ કેમ નથી વધી રહી? વર્ધમાન સ્ટીલ આપણી પાસે એકદમ નવી કંપની હતી અને તે જોતામાં જ આગળ નીકળી ગઈ. શું કારણ છે? મેનેજરે કહ્યું કે ગયા વર્ષે વર્ધમાન સ્ટીલમાં એક નવા એન્જિનિયર સંજયને પ્રોડક્શન મેનેજર બનાવ્યો હતો. ત્યારથી જ વર્ધમાન સ્ટીલનું પ્રોડક્શન વધી ગયું છે. પ્રોડક્શન વધારે થયું એટલે બજારમાં તેની સ્થિતિ અમારાથી મજબૂત થઈ ગઈ. સંજયનું નામ હું પહેલી વખત સાંભળી રહી છું. શું તમે પહેલાં ક્યારેય પણ સંજય સાથે મુલાકાત કરી હતી? નહીં મેડમ, સંજય કોઈ નવો યુવક છે. વર્ધમાનમાં તેનું ફ્રેશ એપોઇન્ટમેન્ટ છે. તમે આવતીકાલે તેને મળવાની કોશિશ કરો, અથવા તો એવું કરો કે તેને આપણા ઓફિસમાં બોલાવીએ અને બેસીને તેમની સાથે વાત કરી અને કોઈ પણ કિંમત ઉપર તેને આપણી કંપનીમાં જોઈન કરીએ. આપણને તેના માટે ભલે ડબલ પગાર પણ કેમ આપવો ના પડે. મળવા માટે એક લેટર ટાઈપ કરી હમણાં જ તેના ઓફિસે મોકલો. જી મેડમ, હું હમણાં જ મોકલાવું છું. આમ કહેતા મેનેજર પ્રિયાની કેબિનમાંથી બહાર નીકળ્યો અને એક પર્સનલ લેટર ટાઈપ કરી અને કર્મચારી દ્વારા વર્ધમાન સ્ટીલના પ્લાન્ટના સંજયને ઓફિસમાં પહોંચાડી દીધો, જેમાં પ્રિયા સાથે આવતીકાલે મુલાકાતનું ઇન્વિટેશન હતું. આજે 5 વાગ્યે ઓફિસનું કામ પૂરું થયું જતું હતું, પરંતુ હું નવા પ્રયોગ કરવાના લીધે રાતના 9 વાગ્યા સુધી પ્લાન્ટમાં રોકાતો હતો. પ્રિયાનો લેટર મળ્યો એટલે દિલમાં એક અજીબ જ પ્રકારનો આનંદ થયો. પ્રિયાના પત્રએ દિલમાં દબાયેલા પ્રેમને ફરીથી જગાડી દીધો હતો. પહેલાં હું પેપર વેચતો તો ઘણી વખત પ્રિયાને જોવાની તક મળતી હતી, પરંતુ હવે તો મુલાકાત માટે કોઈ બહાનું પણ હોતું નહીં. એટલે જ 1 વર્ષનો સમય વીતી ગયો, પરંતુ આજના લેટરે મુલાકાત કરવાની ઈચ્છા પેદા કરી લીધી. દિલ તો એમ ઈચ્છતું હતું કે આજે સાંજે જઈને જ પ્રિયાને મળું, પરંતુ આ શિષ્ટાચારના વિરુદ્ધ હતું. કાલ માટેનું ઇન્વિટેશન હતું એટલે કાલ સુધી રાહ જોઈશ, કેમ કે ઘણા લોકો તો આખું જીવન રાહ જોવામાં પસાર કરી દે છે. મારા માટે તો એક રાતનો જ સવાલ હતો. આજે હું અનુભવ કરી રહ્યો હતો કે રાહ જોવી તેનો એક પળ કેટલો લાંબો હોય છે, જેમ કે રાત તો પસાર જ થઈ રહી હતી નહીં. પ્રિયાની યાદથી મારું દિલ તડપી રહ્યું હતું. હું જાણતો હતો કે પ્રિયાનો પ્રેમ મારા માટે એક દિવા સ્વપ્ન સમાન છે. એટલે જ પ્રિયાને હું ભૂલવા જ માંગતો હતો. એટલે જ મેં 1 વર્ષ પ્રિયાથી કોઈ મુલાકાત કરી નહીં, પરંતુ આજે પ્રિયાના પત્રએ મારી
ભૂલાઈ ગયેલી યાદોને તાજા કરી દીધી. સવારે હું જલ્દી તૈયાર થઈને પ્રિયા સ્ટીલ પાસે પહોંચી ગયો. ગેટની સામે જ મેં મારી ગાડી ઊભી કરી અને ગાડીથી નીકળીને ગેટ ઉપર પહોંચી ગયો. ગેટકીપરે મને જોઈને મને રોકતા કહ્યું કે, અરે તમે ક્યાં જાઓ છો? મેં પ્રિયા મેડમનો લેટર દેખાડ્યો અને કહ્યું કે પ્રિયા મેડમે મને બોલાવ્યો છે, તેની પાસે જ જઈ રહ્યો છું. પણ મેડમ હજુ આવ્યા નથી. તમે ઈચ્છો તો વેઇટિંગ રૂમમાં બેસીને રાહ જોઈ શકો છો. તે લગભગ 10 વાગ્યે આવશે. 10 વાગવામાં 1 કલાક બાકી હતો. વેઇટિંગ રૂમમાં બેસીને હું શું કરીશ? એટલે હું ગેટ ઉપર જ ઊભો રહી અને રાહ જોવાનું મેં ઉચિત સમજ્યું. હું ગેટ ઉપર જ ઊભો જ રહી ગયો અને રાહ જોઈ રહ્યો હતો. ત્યારે લગભગ 15 મિનિટ પછી એક ચમચમાટી કાર રોડથી ઉતરીને પ્રિયા સ્ટીલના ગેટ પાસે આવી અને ઊભી. પ્રિયા કારમાંથી ઉતરીને ડ્રાઈવરને આગળ જવાનો ઇશારો કર્યો. ડ્રાઈવર કારને પ્લાન્ટમાં લઈ ગયો અને પ્રિયા મારા તરફ જોઈને સ્માઇલ કર્યું અને કહ્યું, અરે તમે અહીંયા કેમ ઊભા છો? મેં કહ્યું, હું તમને મળવા આવ્યો છું. આટલા દિવસો પછી મારી યાદ કેમ આવી? તમારી પાસે એક ચાય ઉધાર છે. મેં વિચાર્યું કે આજે તમને કર્જમુક્ત કરી દઉં. જે ચા મેં તમારા ઉપર ઉધાર છે તે આજે જ પી લઉં. અરે કેમ નહીં, ચાય પણ મળશે અને ચાયની સાથે મીઠાઈ પણ. આવો અંદર ઓફિસમાં બેસીને વાતો કરીએ. પ્રિયાની પાછળ ચાલતા ચાલતા ઓફિસ સુધી પહોંચી ગયો. પ્રિયાએ સોફા ઉપર બેસવાનો ઇશારો કર્યો. હું સોફા ઉપર બેસી ગયો. પ્રિયાએ એક કર્મચારીને ઇશારો કર્યો અને મારી સામે સોફા ઉપર બેસી ગઈ અને બોલી, બોલો હવે કેમ છો? જી હું ઠીક છું. શું કરો છો? આજકાલ તમારા ન્યૂઝપેપરનું કામ કેમ ચાલી રહ્યું છે? ઘણા દિવસોથી તમે ન્યૂઝપેપર આપવા કેમ નથી આવી રહ્યા? તમારી જગ્યાએ કોઈ બીજો છોકરો ન્યૂઝપેપર આપવા આવી રહ્યો છે. મેં ન્યૂઝપેપરનું કામ છોડી દીધું છે. તો શું પિતાજીનો ઓટોથી તમારું ઘરનો ખર્ચ ચાલી રહ્યો છે? તો મેં કહ્યું, નહીં, પિતાજીનો ઓટો પણ મેં વેચી દીધો છે. તો પછી ઘરનો ખર્ચ? ત્યાં થોડીવારમાં જ સ્ટાફના એક મેમ્બર થોડા ડ્રાયફ્રૂટ, ચાય અને મીઠાઈ સાથે ટેબલ ઉપર રાખ્યા અને ચાલ્યા ગયા. બંને ચાયના કપ ઉપાડ્યા અને ચાયની ચૂસકી લેવા લાગ્યા. ચાયની ચૂસકી સાથે પ્રિયા બોલી, તમે મને જણાવ્યું નહીં કે આજકાલ શું કરો છો? જો કોઈ કામ ન હોય તો મને કહેજો, હું તારી પૂરી મદદ કરીશ. તમારું નામ શું છે? આજ સુધી તમે તમારું નામ નથી કહ્યું. જી, તમે પણ પહેલાં ક્યારેય આજ સુધી મને પૂછ્યું પણ નથી. હું આગળ કંઈ બોલું ત્યાં સુધી પ્લાન્ટનો મેનેજર ઓફિસમાં આવ્યો અને મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. પ્રિયાએ મેનેજરને જોઈને કહ્યું, અંકલ, સંજયનો કોઈ મેસેજ આવ્યો છે? મેનેજર સાહેબ લાંબો શ્વાસ ભરી થોડું હસતા બોલ્યા, મેડમ, સંજયનો તો હજુ મેસેજ મારી પાસે કોઈ આવ્યો નથી. પરંતુ તમે જે સંજયના વિશે મને 1 વર્ષથી પૂછી રહ્યા હતા, જેની તમે ખોજ કરી રહ્યા હતા, આ તે સંજય છે જેને પોતાની 1 કિડનીનું દાન કર્યું હતું. તે સમયે તેને પોતાનું નામ સંજય જ લખાવ્યું હતું. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ અમે તેને ક્યારેય પણ મળી શક્યા નહીં, કેમ કે તેણે પોતાનું એડ્રેસ રજિસ્ટરમાં લખાવ્યું હતું નહીં. મેનેજરની વાત સાંભળીને પ્રિયા મારી તરફ આભારી નજરોથી જોવા લાગી. તેના દિલમાં છુપાયેલો પ્રેમ આંખોથી સરકીને તેના ગાલ ઉપર દેખાવા લાગ્યો. પ્રિયાના ગાલ ઉપર ટપકતા આંસુઓ જોઈ મારું દિલ પણ દ્રવિત થઈ ગયું. હું ખુદને રોકી શક્યો નહીં અને મારો આ હાથ તેના આંસુઓને લૂછવા તેના ગાલ ઉપર પહોંચી ગયા. પ્રિયાએ પણ મારા હાથને પકડી લીધા અને થોડા સમય આંખો બંધ કરી. પછી પ્રિયા આંખો ખોલતા બોલી, તમે આટલું મોટું છલ કર્યું મારી સાથે? હું થોડો ધ્રુજતો બોલ્યો કે છલ? મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે શું? પ્રિયા બોલી, હા, કદાચ તેને હું ભૂલ જ સમજીશ. તમે આટલી મોટી વાત મારાથી છુપાવી તો તેને હું શું મારી ભૂલ સમજું કે મારું નસીબ? મેં કહ્યું, હું કંઈ સમજ્યો નહીં. તો પ્રિયા બોલી, એમાં સમજવાની શું વાત છે? તમે જો તમારી કિડની મને ન આપી હોત તો પ્રિયા આજે ક્યાં હોત? કિડની આપીને તમે જે મને જીવતદાન આપ્યું છે ત્યારે તો આ પ્રિયા તમારી પાસે બેઠી છે. નહીં તો તે સમય પર જ મૃત્યુ પામી હોત. તો આજીવન તારું કરજદાર થયું કે નહીં? આ જે દિલ ધડકી રહ્યું છે તમારા કારણે જ છે. જે શ્વાસ લઈ રહ્યું છે એ પણ તમારા કારણે જ. પ્રિયાના જીવનની જે કિરણ છે તે સંજય તમે જ છો અને
તમે પણ અત્યાર સુધી છુપાઈને રહ્યા. આટલું બોલીને પ્રિયાએ પોતાનું માથું મારા ખભા ઉપર રાખી દીધું તો મારા હાથની આંગળીઓ પ્રિયાના આંસુઓ લૂછવા લાગી. મેનેજરે આ બધું બેસીને જોઈ રહ્યા હતા. તેની અનુભવી આંખો પ્રિયાના ચહેરાનું નિરીક્ષણ કરી રહી હતી. તે ઊભા થઈને બોલ્યા, મેડમ, સંજયને તો અત્યાર સુધીમાં આવી જવું જોઈએ, પરંતુ તે હજુ સુધી નથી આવ્યા. હું તેમને ફરી ઇન્વિટેશન મોકલું છું. આટલું બોલી તે ત્યાંથી નીકળી ગયા. તો પ્રિયાએ મને ગળે લગાડ્યો, મારા ગાલ ઉપર તેના પોતાના હોઠ લગાડ્યા અને બોલી કે, સંજય, અત્યાર સુધી તું ક્યાં હતો? મારા શરીરમાં કરંટ દોડી ગયો. પ્રિયા સાથે જે પ્રેમનું સ્વપ્ન મેં જોયું હતું તે પૂરું થઈ રહ્યું હતું. જે પ્રિયાના પ્રેમને હું દીવા સ્વપ્ન સમજી રહ્યો હતો તે જ પ્રિયા મારા આલિંગનમાં હતી. હું કેટલો ખુશ નસીબ હતો કે પ્રિયા મારાથી પ્રેમ કરવા લાગી હતી. પ્રિયાની સામે હું એક કર્મચારી છું અને તે એક કંપનીની માલિક છે. મેં થોડું શરમાઈને કહ્યું, તમારા ઓર્ડરની રાહ જોઈ રહ્યો હતો. પ્રિયા બોલી, કિડની આપ્યા પછી 1 વર્ષથી તમે મારી પાસે કેમ આવ્યા નહીં? તો હું બોલ્યો, કિડની આપીને મેં કોઈ ઉપકાર કર્યો હતો નહીં કે જે હું વ્યક્ત કરવા તારી પાસે આવું. મારા દિલ એ તારી સાથે પ્રેમ કર્યો હતો અને મેં મારા પ્રેમને કિડની આપી હતી, તમને નહીં. પ્રિયા બોલી, તમે મને પ્રેમ કરતા હતા તો મને કહ્યું કેમ નહીં? પ્યાર મારા દિલે કર્યો હતો અને તેના ઉપર મારું જોર ચાલતું નથી, પરંતુ હું મારી હેસિયત સમજતો હતો. શું ધરતી અને આકાશની બરાબરી થઈ શકે? જે દિવસ મને ખબર પડી કે તમે પ્રિયા સ્ટીલની માલકીન છો ત્યારે જ મેં મારી આશા છોડી દીધી હતી. પરંતુ દિલને હું શું કરું? એ તો અમીર ગરીબ જોતું નથી. હા, પરંતુ જે દિવસે તમે મને ચાય ઉપર બોલાવ્યો હતો મારા દિલમાં એક આશા જાગી હતી કે કદાચ તમે પણ. પરંતુ પછી દિમાગે કહ્યું કે તમે મારી ગરીબી ઉપર તરસ ખાઈને મને ચાય ઉપર બોલાવે છે. જ્યારે રવિવાર હું તમારા ઘર ઉપર તમને મળવા આવ્યો તો મને એક્સિડન્ટની ખબર પડી. આ ખબર સાંભળીને મારા દિલને તો જાણે ધડકવાનું જ બંધ કરી દીધું હોય. મારો શ્વાસ તો થંભી ગયો હતો. હું ઝડપથી હોસ્પિટલ પહોંચી ગયો અને ત્યાં જઈને ખબર પડી કે તમને કિડનીની જરૂરત છે. તો હું ભગવાનને પણ મારો સાથ આપ્યો અને મારું બ્લડ ગ્રુપ તમારા બ્લડ ગ્રુપ સાથે મેચ કરી ગયું અને મેં મારા પ્યારને બચાવી લીધો. પરંતુ હું એમ ઈચ્છતો હતો નહીં કે તમને એ વાતની ખબર પડે કે મેં તમને કિડની આપી છે એટલે તમને મારા પ્રત્યે હમદર્દી પેદા થાય. એટલે હું તમારાથી દૂર રહેવામાં જ મારી ભલાઈ સમજી અને થોડા કામમાં પણ વ્યસ્ત હતો એટલે તમારી પાસે આવી શક્યો નહીં. પ્રિયાએ એક વખત ફરી મને ખેંચીને ગળે લગાડ્યો. તે હવે તેને તેનાથી દૂર કરવા માંગતી નથી. તેની આંખોમાં આંસુ વહી રહ્યા હતા. તેને કહ્યું, તને ખબર પણ છે હું તારા માટે કેટલી તડપી છું? મેં તમારા વિશે જાણવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો. તે ન્યૂઝપેપર એજન્સીમાં પણ ગઈ હતી અને તેને કહ્યું કે તે તો પાર્ટ ટાઈમ જોબ કરતો હતો એટલે તેમણે તમારો કોઈ એડ્રેસ રાખ્યો હતો નહીં. તમારી જગ્યા ઉપર જે છોકરો ન્યૂઝપેપર વેચતો હતો મેં તેને પણ પૂછ્યું, પણ તેને પણ તમારા વિશે કોઈ ખબર હતી નહીં. તમે પણ મળવાની કોશિશ નહીં. પછી મેં પણ તમને મળવાની આશા છોડી દીધી હતી. તમે કાર્યમાં વ્યસ્ત હતા. શું કામ કરો છો તમે? ન્યૂઝપેપર વેચવાનું તો તમે છોડી દીધું છે. હું જોબ કરું છું. પ્રિયા બોલી, જોબ કરો છો? વર્ધમાન સ્ટીલ પ્લાન્ટમાં? પ્રિયા આશ્ચર્યથી પૂછ્યું, વર્ધમાન સ્ટીલમાં? હા, વર્ધમાન સ્ટીલમાં શું જોબ કરો છો? તમે પોતાની કંપની સમજીને મારી પાસે આવી શકતા હતા ને? હું તને કોઈ સારી જોબ મારી કંપનીમાં આપી દેત. હું બોલ્યો, મને કોલેજ કેમ્પસમાંથી જ જોબ મળી ગયો હતો એટલે તમારી પાસે આવવાનો સમય મળ્યો નહીં. વર્ધમાનમાં શું કામ કરો છો? હું પ્રોડક્શન મેનેજર છું. તો પ્રિયા આશ્ચર્યથી બોલી, પ્રોડક્શન મેનેજર? તો શું તમે સંજય છો? જી હા, હું જ સંજય છું. સંજયનું નામ સાંભળીને પ્રિયા ખુશીથી ઝૂમી ગઈ અને ખુશીમાં ચીસ પાડી અને પિયુનને બોલાવ્યો. પ્રિયાની ચીસ સાંભળીને પિયુનની સાથે મેનેજર અને અન્ય કર્મચારીઓ પણ દોડતા આવી ગયા. તો ખુશીથી પાગલ પ્રિયાએ મેનેજરને કહ્યું, અંકલ, જે સંજયને આપણે શોધી રહ્યા હતા તે તો આપણી ધારણા કરતાં પણ વધારે બુદ્ધિશાળી નીકળ્યો. આજે આપણે એક નહીં પણ 2 સંજયને એક સાથે મળી ગયા.
આપણો સંજય જ વર્ધમાન સ્ટીલનો પ્રોડક્શન મેનેજર છે. આટલું બોલતા જ બધાની સામે પ્રિયાએ મને પોતાના આલિંગનમાં લઈ લીધો. મેં પણ ધીરેથી તેના કાનમાં કહ્યું કે પ્રિયા, એક કિસ આપો ને. પ્રિયા શરમાઈને પોતાના માથું ઝુકાવી અને તેના ચહેરાને પોતાના હાથથી ઢાંકી દીધો. મને એવું લાગી રહ્યું હતું કે હું જાગતી આંખોથી સપનું જોઈ રહ્યો છું. કેમ કે એવું કહેવાય છે ને કે જો કોઈ વ્યક્તિ કોઈને દિલથી ચાહે તો પૂરી કાયનાત તેને મળાવવામાં લાગી જાય છે. મારો પ્રેમ આવો જ હતો. આ જ વિચારથી મેં પ્રિયા સાથે મારી જિંદગીની નવી શરૂઆત કરી. દોસ્તો, તમને આ વાર્તા કેવી લાગી? તમારું શું પ્રતિક્રિયા છે? કોમેન્ટ કરીને મને જરૂર કહેજો. તમારી પાસે પણ કોઈ વાર્તા હોય તો મારી સાથે જરૂરથી શેર કરજો. દોસ્તો, જો તમને મારી વાર્તા સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનને દબાવજો. તમારો આભાર. આ વિડીયો જોવા બદલ ધન્યવાદ.